કેટલા ભાઈ તમે બોલો એક ને ભાઈ પહેલાથી એક જ છો આ એક બધા વચ્ચે મેલું જમણા હાથમાં છે ખોટું નહીં બોલું મારી જીવનથી નિયમ છે એક જ ભાઈઓ બાપુને ભાઈ જેટલા બોલો એને બોલો બોલો ચાર ભાઈ બે તમે એક જ ચાર બોલો તારી જોઈ લો ભાઈ બે નાના ભાઈ છોકરા કોણ એ તો રહી ગયા મેં નોખો પડી ગયો બધું વેચી લીધું નોખી નાખો પૂછો નહીં પૂછ એ બોલ મારી છોકરીના ભગવાન રાજી છે પણ મારા મમ્મી મને રજા આલી છે બે એક જ ભાઈ તમે પહેલેથી હા ઘેર તો પૂછવાનું શું કર્યો ભાઈ કહેતો ને કે હો કોક હતું પાછળથી ભાઈ ન્યાકળ છે જ ના તું કરતો હું એ કરવું ને પણ ઘેર જે ન્યાકળ છે તમારી જવાબદારી મારી નહીં સાચું વાત એ મારો ભગવાન એવું કે જેટલા ભાઈ છે તમે જેટલા છે એવું તમારા રોમને એવું કહેવા રહ્યું છે મારી જોગીના ભગવાન બે ભાઈ તમારા બાપુને તમે બોલ્યા છો અને મારી જોગણી એવું કે ભાઈ મગજની તકલીફ નથી મગજ હા મારી મમ્મી થઈ હા શરૂઆતમાં મારો ભગવાન એવું કે મને ખબર નથી પણ મારી જોગણીના ભગવાન એવું કે ભાઈ મગજની તકલીફ થઈ છે હાલ નહીં પણ પહેલા થેલી ખરી એ બોલ તમારી રજા છે બરોબર હિસાબમાં કોઈ દર ખોટ નહીં જગ્યા કોની પડી હા ગોમમાં હા પડી મને દેખાય એટલે કહું કે જગ્યા પડી ગોમમાં પડી ને ભાઈ પડી ઘણી જગ્યાએ પડી અન બરોબર હિસાબમાં મારો ભગવાન કોઈ દર ખોટ નહીં હોય એક તો જગ્યા ટેબા વાળી હા તેની જગ્યા જુઓ ખબર છે ટેબા થોડું ટેબા પર ચડવું તો પડશે સર ટેબાવાળી થોડું ઊંચાનું છે એટલે પેલા ઘડા પડી ગયેલો ઊંચું તો થાય ને પછી એવું નહીં ત્રણ ઘર પડ્યો બે જોડે જોડે તમારે ભાડું ત્રણ દેખાય મને ત્રણ ઘર પડ્યો આ તો અમારે જૂના ગલી વાત કરી હા જે નવું ઘર બીજું કર્યું હતું એ નહીં એ અલગ જો પડ્યો નહીં દેખાતો હોય તમને એ પડે જોડે જોડે બે બીજો એક ખોડો ને દેખા તમને સાઈડમાં છે આજુબાજુ ઘણા છે હા દેખોનો બીજાનું હો તમારું નહીં ત્રણ દેખો એ મન આ બીજાનું જોડી છે અને મારો ભગવાન એવું કે ભેળો પડી ગયો તો લેબડી કો ઉભી રાખવી પડી હતી તો હતી લેબડું સાઈડમાં એ આપણામાં નતો પાડો બાર હતો બીજા નામ તમારે લાગતી નહીં ભૂંકા નહીં લાગતી ના ભેડું વચ્ચે ભેડું હા વચ્ચે ભેડું તો ભૂંકા લાગે ખરી જમીન ના આ જગ્યા સૌ ભેડું ચડી પેલા લેબડો શું કહેવાય ભાઈ જગ્યા અમે પડી બીજા તમને આજે ખરું ને પૂજક નહીં પૂછતા સતી માતા પૂછતા હા પૂજક નહીં પૂછતા પણ સતી દેખવાની તમારી મન હા સર અને સદી જોઈને મારો ભગવાન એવું કે શિગોતર આવી ખોલી લેજો પછી બોલવાનું શું શિગોતર નહીં દેખાતી આ ભોગ દેખવાનો હા શિગોતર કેમ નહીં દેખાતી રજા છે તમારા ઘેરથી હડ અને મઉ પણ મમ બોલો તમારા ઘેર દાદા દાદી સુધી ઘણા નક્કી રાખજો બાપુ જે ફરી નહીં જાય ને હા છોકરાને ઘણા નહીં હજુ વિચારો જોઈ લે કદાચ હોય તો નહીં શું કરે દાદાના ભાઈ ખરા દાદાના દાદા ત્રીજી પેઢી બે બૈરસ ત્રીજી પેઢી તમારેથી ચીની પેઢી થાય છઠ્ઠી થાય કે પાંચમી ત્રીજી પેઢી છે જય હા ત્રીજી પેઢી ખરા અમે એક જૂના હતા એક નવા 2 મિનિટ મારું ખોલી કરે એવું હાક ના કરો બીજું કઈ નહીં હા આ સધી આવી શુગોતર ખબર નહીં સાઈડમાં મેળ્યો એ ગ્રુપ કરી આલે પછી મને મારો ભગવાન એવું ચમક્યો કે મેળવી ચોખા એક જ નહીં આ ચોખડ કરું કે એક જ નહીં તમે ના પાડો પણ હું કોઈ ખોડી કઈ હા બરોબર ને મને કીધું છે હું ખોડે છો
જે બે બૈરો કીધો બે ડૂસ્યો બરોબર બે થી બે નું છોકરા ખરા હા છોકરા ખરા બે થી બે ના બેન ચોખડ કરજો બેને બેન બે થી બે ના છોકરા એક ના ચેટલા છોકરા જૂની હતા એનો હવે જૂની થી હેલો આપણે અમે શું છે અમે તો ઓછી ખાતો બબે હતા બેન એવું અંદાજ કરું હા બોલો નહીં બે નવો નવા નહીં નહીં બે આ બે છોકરા હતા તમે બોલે હાલ છે ને બે તો મેલે જૂની નાડો બરોબર એ પકડી રહેશે તો એટલા બધું આ બે માં સોળી કોઈની મરી ગયેલી ખરી હા એ તો બીજું તમારો ઘર જેટલો ખાલી કહો હાલો આમ તો આખો વાહ થયો હાલમાં તમારો ઘર તમારો રાગ હોય તમારો અડકો હોય બે ઘર બે થી ચાર ચાર ઘર છોકરા સુધી આવી બધું હા આમ બેન કેટલા ઘર ચાર આમ બેન બેનો ચાર છે ને આ બે હવે તમે એવું બોલે કે મને મેલની ખબર નહીં એવું બોલે ને હું મેલની સાબિત કરો બે શીખો તો તમને ખબર જડી નહીં કે અમની છોડી તો મને ખબર નહીં મારા આગળ બોલ્યું નહીં પણ મારા ભગવાને એવું કીધું છે તમારી પેઢીમાં જડતું હોય છોકરા વગરનું ઘર બોલો છોકરા બધું ઘર તો એ ખબર હા ચારથી આવ્યા છે બે બહેરો જે કરેલું હોય એ તો હવે આગળ ફિકરમાં તમને ખબર નહીં એ ખબર છે તમને ઓપરેશન કોણ કરાયું તમારે ઘેર એ બધી ખબર નહીં એ બધી સાઈડમાં કરી દીધું મેં ઓપરેશન કરાયું કોણ તમારા ઘેર બોલો ઓપરેશન તો બધાને કરાયેલા ઘણવા દઉં આપણા ઘેર જ અમારા પર થયેલું કરે બરાબર અમારે કેન્સરને કોઈ થયું નહીં પછી અમારા દુવાના આખું હૃદય કોથળીને નહીં ગણાય એ નહીં તો નોર્મલ છે બીજું નહીં પથરીનું ગણાય એ તો ગણાય ને ઓપરેશન ગણાય ના ગણાય તો એ નહીં ગણું કે કોથળીનું લેડીઝનું નહીં ગણાય એક બાળક સમય અને કોથળીનું નહીં ગણું કોઈનું કપન કરાય બાપા એ ગણાય હા તમે મેળવી પડીને તો ફળી નહીં તમે એક જ જો કીધા તમારા છોકરા કેટલા એક એક જ છોકરો છોડી ખરી તમારે છોકરો બેઠો એટલે ખબર પડી ગઈ કે એક છોકરો છે લઈને આવે એટલે છોડીએ બેસી પકડીને બેઠો એટલે દુખાવો કોના થાય પોખર પણ ખાતું કહેવા તો રડવા વિશે એટલે જો અને અઠવાડિયે તમે ગોળ ગોળ ફૂટી જાવ તો મેળ નહીં આવે ખોટું નહીં કર્યું તમારે ખોટું બોલવાનું દીવો ચોકન કરો મંદિરમાં એના સિવાય બીજો કર્યો એના સિવાય ઘેર કર્યો ત્યારે અમારા કુળદેવનો નોખો કરે હા કુળદેવનો નોખો મંદિર સિવાય મંદિર સિવાય હા મારો ભગવાન મને કહે એટલે મેં કોઈ મંદિર સિવાય દીવો કર્યો કર્યો પછી એવું કે તમે કર્યું કે નહીં કર્યું મને ખબર નહીં પણ મારી જોગીના ભગવાન એવું કે બહેના ભાઈ નહીં બહેના આકોટો આવતો એવું કોઈ બોલવાડો બધે બોલતું તા ને એ નામ પૂછવાય હા પણ આજે મેં મેળી કીધી તમને ખબર નહીં આ શુભો તમને ખબર નહીં એવું કીધું કે બે દુહા છે દૃશ્યો બે કરીને કોઈ છોડી મરી જાય તમને કોઈ ખબર નહીં ખુદ ઘરની ખબર નહીં પણ એમ કે તમારી જગ્યાએ બે વાર બદલવાની રહેવાની જગ્યા ભાઈ આ બોલ ને કાતો કઈ કહેતા પહેલા અમે ભેગા હતા પછી મેં વાળામાં બીજી જગ્યા લીધી ત્યાંથી તો હાલ તો ખેતરમાં બદલાવી કરી દીધી બે વાર બદલવાની બે વાર. એક બે અને પછી ત્રીજી વાર જે બે વાર બદલવાના બે વાર. કહેવાય બરોબર હવે તમને ખબર હશે બિહારેલો કૂદ્યો હા? ફોન કરતો આજે તમારી કુળના દિવાજોડમાં ભોગાયું કુળદેવીના ભેગું એ જ એ રે ફોન કરતો એ જ કુળદેવીના ભેગું કુળદેવીના ભેગું હા એ જ તો હવે દીવો થતો છે ને હા આ સધી જેટલો હજી નખું મળી હા એકલી સધી બેહાડી ને તો બીજું કોઈ હા હા
સદીના કોઈ છોકરી હોય નોખા અને બાર બેવાડી કે અંદર અંદર પણ નોખો સાઈઝ પણ મારો ભગવાન એવું કહે તમને ખબર હોય કોઈ ડોશીના કોઈ બહેના અંગર કોહટ દેરું આવેલું ખરું તમારો જે વખો છે વખો મટી જાય પછી આપણે એનું પુરવાર કરશું જે પુરવાર થાય કોહટે દેરું આવેલું જે હોય મને નહીં ખબર મારા ભગવાનની મંદિર એ કોહટે દેરું આવેલું મારી જોગીના ભગવાન રાજી પીઠમાં દુખા તને ખબર હશે પણ મારો ભગવાન એવું કહે કે તારા પગે વાગેલું છે હાલની વાત ના વિચાર પહેલેથી વિચાર લેજે પાંચ વર્ષથી મોડીને આજ સુધીનો વિચાર લે તો કોણ વિચારે નક્કી મોચું કોઈ બાજુ હોય તો વિહરી દે સિસ્ટમ મારી દે મારો ભગવાન કહેતો હોય જોગણીના રોમ કહેતા હોય જો કદાચ મારી જોગણીના ભગવાન રાજી છે બરોબર એકત્રે મૂકી ના રહી હોય તો સ્કોડિંગ ના બતા દેહમાં દેરું ટળી જાય ચાણા ચિયા ટાઈમમાં વાજી છે જો ના ખોળે ને તો પછી બાપો ભલે બેઠા મને નહીં ખબર હજુ નક્કી કરું તો લેજે બે પગ બાર જણ તો જોવું જોઈ લેજે હા એ બોન કહેતો તો અશી પાટો બંધ દઈએ અશી બંધ રાખીને ગણાય એ બોન તારી રજા છે હા મારા ભગવાનની રજા છે તારા 32 મારા 3 નહીં ગણાઈને બતાવી છે ભાઈ બતાવો નહીં ફોટો 30 ગણી હા 30 કે બોન પાડી મુની કૂદ્યો ઓરકજી પાડી મુની કૂદ્યો ઓરકજી અને એ કહેતો છે મારો ભગવાનની રજા છે હજુ અશો બંધ છે પાડી મુની કૂદ્યો બાપ મારી ભગવતી છે આવા જાવ થાય ભાઈ ચોત્રીમો તારો નહીં જાહેરમાં એને મને કીધું છે ઘણી બતાવજો ભાઈ આપણે તે બોલી હતી પેલો પડ્યો ચોત્રીમો નહીં કેટલા કીધા હતા 31 કીધા યાદ છે તેને પડ્યા ગણી લેજે 31 થાય છે આડું તું કૂદ્યો યાદ કરી લેજે તું તો રાતે ઊંઘે તો યાદ કરજે વાત વાંચી વાજુ નહીં હોય કોઈ યાદ ના રહે વાજુ તો યાદ ના હવે તો શું હોય પેલો ફોન લગભગ મગજ પછી જો કદાચ એની રજા હશે 31 ને હાલવા દીધા છે પગની નસ પકડાય છે તકલીફ છે પગની રોજ નહીં અઠવાડિયે એક વાર આ તો મમ્મી ચોક ચોક થાય હા વખો મટી જાય કરશો બાધા પડી પેલા કહેજો એટલે વાત કઈ મજા આવે આલ્યું મેલે ભૂલી ના જતા આ ચોખર કરું આલ્યું મેલે ભૂલી ના જતા હવે સવાલ ઉઠાવ કરો તમારો ચલો તકલીફ છે કોઈ એમાં ખબર જ કોને ગાલ્યું તકલીફ તો નહીં પણ શું કહે એમાં આપણા ઘર ચડી છે એ પશુ બંધ કરીને કહું કે 46 કણ એ ના ગણો જોઈ લેજો જો પશુ બંધ રાખી બોલે પછી હું ફરીશ નહીં એ બોન તમારી રજા છે મળે તમારી રજા છે બોલ આ વધાવો થાય ભાઈ એ કે નહીં પકડો તમારો પકડજે તો ગણાય તો બરોબર આ ગણવાના પાછા વાળ ને બાપ બેટો ભેગા કરો આ બે જણા ભેગા કરે જે છે ગણવાનું ચાલુ રાખો બરોબર હાથીને ગણી જો ગણાઈ ગયા 13 નહીં ગણ્યા કેટલા ગણ્યા 13 બોલી લો તમે ગણી મેં તો અમારે નહીં ગણા 13 ગણ્યા એને ગણ્યા છે મને ખબર નહીં પણ 13 ગણ્યા હા મારી મોડોતરીની જોગણી આ